નિકોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા શખ્સનું નામ વકીલ ખાન પઠાણ છે, જેણે 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસ સ્ટેશન હદમાં આવતા આવાસ યોજનામાં આ શખ્સ 2 મહિના પહેલા એક વિધવા યુવતી સાથે રહેવા મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. વિધવા યુવતીને અગાઉના પતિથી એક બાળક હતું, જેને લઈ આ શખ્સ અવારનવાર રમાડવાના બહાને સગીરાના ઘરે જતો હતો, જે બાદ તેણે સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. થોડા દિવસો પહેલા સગીરાને ફોન કરી પોતાના જ બ્લોકમાં ઉપરના માળે રહેતા અન્ય એક વ્યક્તિના ઘરે બોલાવી હતી અને બાદમાં પોતાના પ્રેમ સંબંધની જાણ માતાને કરી દેવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, ત્યારબાદ આ નરાધમે સગીરા પોતાના તાબે થઈ જતા તેને વિડીયો કોલ કરી બાથરૂમમાં કપડાં ઉતરાવ્યા હતા અને વિડીયો કોલમાંથી સ્ક્રીનશોટ પાડી લીધા હતા અને ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પોતાની સાથે ફરીવાર સંબંધ બાંધવાનું દબાણ કરી ફોટો વાયરલ કરવાની ધમકીઓ સગીરાને આપી હતી. જે બાદ સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા તેઓએ પોતાના પરિચિત એક વ્યક્તિનો સંપર્ક કરી આરોપી વકીલ ખાનને મેમકો મળવા ગઈ હતી અને માર માર્યો હતો. આથી વકીલ ખાન પઠાણે 4 લોકો સામે માર મારવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા સગીરાના માતાએ પણ વકીલ ખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે નિકોલ પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી ગુનામાં સામેલ મુખ્ય આરોપી વકીલ ખાન પઠાણની ધરપકડ કરી આરોપીનો ફોન લઈ FSLમાં મોકલી તેની સામે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.